દેશ ઉપર ભર શિયાળા દરમિયાન મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રના વિસ્તારોમાં વાવાઝોડાવાળી મજબૂત યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ બનીને હવે પછી સિસ્ટમનો ઘેરાવો આજુબાજુના તટીય વિસ્તારની અંદર તોફાની ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે, જેને લઈને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ ઓચિંતાના મોટા પલટાવ અને દિશા બદલવાની સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર, જેમાં મદુરાઈ શ્રીલંકાના વિસ્તારમાં, તામિલનાડુ કેરળના પંથકથી લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળની ખાડીની આ તોફાની સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે વરસાદ માટેનું તોફાની દબાણ વધતું જોવા મળવાનું છે. સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો તીવ્ર ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાત ઉપરથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર હાડ થીજવતી ભયંકર ઠંડી પડતી હોય તેમ ઉત્તર ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી પલટાવો આવવાની સાથે સિસ્ટમનું તોફાની દબાણ વધતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં એક મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના આ સંપૂર્ણ એરિયાની અંદર સતત મોટા પલટાવ અને વાતાવરણની અંદર તીવ્ર ગતિવિધિઓને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ઓમાનના તટીય ક્ષેત્રની અંદર પણ હાઈ પ્રેશર બનીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં હળવી ગરમીનું અહેસાસ થતું જોવા મળી રહ્યું છે. અને હવે પછી સિસ્ટમની તોફાની અસરોને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ અને ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગામી કલાકોથી લઈને આવનાર 3 દિવસની અંદર સતત મોટા પલટાવો આવવાની તાજી આગાહી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં અસર કચ્છના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમની ભયંકર અસરો જોવા મળવાની છે. સિસ્ટમની અસરો અને ગતિવિધિને જોતા હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય ક્ષેત્રની અંદર ઓચિંતાનું હવામાન બદલાતું હોય તેમ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ, ગોટલ, જૂનાગઢના વિસ્તારથી અમરેલી આમ સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે. મહુવા, ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ પલટાવ જોવા મળવાનો છે. દ્વારકા, જામનગર, મોરબીથી સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર અરબી સમુદ્રના તોફાની અને ભેજયુક્ત પવનો આગળ વધીને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી હળવી અસરો દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું તીવ્ર દબાણ હવેથી સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળવાનું છે. તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તોફાની ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ હવે વલસાડનો ક્ષેત્ર, સુરતનો વિસ્તાર, નવસારી, વ્યારાથી આહવાના પંથકોની અંદર પણ હળવા પલટાઓને લઈને આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નવસારી, રાજપીપળાના વિસ્તારથી આમોદનો ક્ષેત્ર આમ દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બદલાઈ રહેલી ઋતુને ધ્યાનમાં રાખતા હવે પછી ઠંડીનું જોર વધવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આપણે અત્યારે વાદળોના ઝુંડની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના આ વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના આ વિસ્તારો સુધી વાદળોનો પટ્ટો ઘેરાઈ રહ્યો હોય તેમ હવે મજબૂત સિસ્ટમની લાઈનો ખેંચાઈ રહી છે, જેમાં ખંભાતનો ક્ષેત્ર, વડોદરાનો વિસ્તાર, નડિયાદના ક્ષેત્રથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારમાં
બોડેલી ગોધરાના ક્ષેત્રથી લુણાવાડાનો વિસ્તાર, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે પછી સિસ્ટમનું હળવું જોર અને હળવું દબાણ આ વિસ્તારોની અંદર સતત અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમની ગતિવિધિઓ અને અસરને લઈને મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર ફરીથી માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વાદળોના ભયંકર પટ્ટાઓ ઘેરાતા હોય તેમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે. આમ ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના અનેક વિસ્તારોની અંદર પણ હવે પછી પલટાવોની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં વિસ્તારો તરફ નજર કરીએ તો રાપર, ગાંધીધામ, બારડોલી, ખાબડ, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર હળવા પલટાવ આવતા હોય તેમ કચ્છની અંદર હવેથી વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું તીવ્ર દબાણ હવેથી ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે. દરિયાની અંદર સક્રિય બની રહેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, હાઈ પ્રેશરના ઘેરાવા અને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી લંબાયેલા શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવાની અસરને લઈને હાલ દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. જેમ જેમ આ સિસ્ટમો હવે પછી આગળ વધશે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોની સાથે ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ અને વરસાદ માટેનું દબાણ વધતું જોવા મળવાનું છે. અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર બરફવર્ષા, હિમવર્ષાની સાથે અનેક વિસ્તારોમાં કરાવો પડતા જોવા મળી રહ્યા છે. ઉત્તરીય ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે અસર અને હળવું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આવતીકાલથી વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાતાવરણની અંદર પલટાવોને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજ્યની અંદર હાલ દિવસો દરમિયાન ગરમી જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન ભયંકર શિયાળાની ઠંડીઓ પડતી હોય તેમ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત ક્યાંક વિસ્તારોની અંદર પણ માવઠાઓ પડતા જોવા મળી રહ્યા છે. માત્ર ગુજરાતની અંદર જ નહીં પરંતુ દેશભરની અંદર વાતાવરણની અંદર એટલે કે હવામાનની અંદર મિજાજ બગડતો હોય તેમ મોટા પલટાવો આવી રહ્યા છે. અનેક વિસ્તારોની અંદર કડકડતી ઠંડીનો માહોલ હોય તો અનેક વિસ્તારોમાં હવે પછી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવા પણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તો જાણી લેજો આગામી દિવસોની અંદર હવે પછી હવામાન બદલાવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ભારતીય હવામાન વિભાગના તાજા લેટેસ્ટ અહેવાલો અનુસાર ઉત્તરીય ભારતની અંદર પર્વતીય વિસ્તારો અને તેના આસપાસના મેદાની વિસ્તારો માટે આગામી 1 અઠવાડિયા માટે હવામાનની અંદર ફેરફાર થવાની હવે ઉચ્ચ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. દરિયાની અંદર બની રહેલી આ તોફાની સિસ્ટમોની અસરને લઈને દેશના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરને લઈને હવે પછી મજબૂત ઘેરાવો આ વિસ્તારોમાં બની રહ્યો છે. દરિયાની અંદર નવી સિસ્ટમોની અસરોને લઈને વાતાવરણની અંદર પલટાવો આવી રહ્યા છે. સક્રિય બનતી પશ્ચિમીય હિમાલય વિસ્તાર ઉપર 2 નવી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારથી હિમાલયના વિસ્તારોની અંદર આ સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળી રહી છે. જેમાંથી એક સિસ્ટમ 13 ફેબ્રુઆરી અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 થી 17 ફેબ્રુઆરી દરમિયાન સક્રિય બનતું જોવા મળવાનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી સમયની અંદર હવામાનની અંદર મોટા પલટાવો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ એક પછી એક 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી અનેક વિસ્તારોની અંદર વરસાદ કે બરફવર્ષા આવવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે અને પાછલા 1 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. જેના કારણે અનેક વિસ્તારની અંદર હવે પછી તોફાની પવનોની સાથે વાતાવરણની અંદર પણ મોટો બદલાવ આવેલો જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 16 સુધીની અંદર દેશની અંદર ઉત્તરીય પર્વતીય વિસ્તારોની અંદર
કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ નથી, પરંતુ દેશની અંદર ઉત્તરીય પર્વતીય વિસ્તારોની અંદર 8 થી લઈને 12 દરમિયાન હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેના લીધે હવે પછી પહાડી વિસ્તારોમાં ભયંકર બરફવર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળવાનો છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ પડી શકે છે. 12 ફેબ્રુઆરીએ હવામાનની અંદર મોટા પલટાઓ આવી શકે છે અને વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે. 14 તારીખની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય કક્ષાના વિસ્તારોની અંદર અસર દર્શાવશે. 18 થી 24 દરમિયાન અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે અને આ સિસ્ટમની અસરોને લઈને હવામાનોની અંદર મોટા પલટાવ આવી શકે છે. સાથે સાથે ફેબ્રુઆરી મહિનાના અંતની અંદર બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળવાની છે. માર્ચ મહિનાની શરૂઆતની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનના ભાગોની અંદર અસર દર્શાવશે. સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતના ભાગોની અંદર મોટા પલટાવ આવશે અને ગરમીના પ્રમાણની અંદર માર્ચ મહિનાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. પરંતુ તે પહેલા આગામી 3 દિવસો માટે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારમાં હવામાનની અંદર પલટાવ આવવાની સાથે આંધી તુફાન વંટોળ સાથે દરિયાની અંદર સક્રિય બનતી તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને યુસીએ વાળી તોફાની સિસ્ટમને લઈને હવે પછી માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે.